લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મક્ષર વદ આઠમ, ગુરુવાર, તારીખ 4/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 23 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 5 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરો અને વડીલોની આમન્યા જાળવીને ચાલશો એટલો જ ફાયદો વધુ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો છે ને કલમના ધણી થશે. લેખક થવાની શક્યતાઓ બહુ મોટી છે આજના જન્મેલા બાળકોમાં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજના દિવસની શરૂઆત કોઈ નાનકડા પ્રવાસથી થાય. પ્રવાસ નાનકડો પણ ફાયદો મોટો મળે અને આ પ્રવાસ પછી આપણને એવું લાગે કે ભાઈ હવે આપણા દુઃખના દિવસો, જે તકલીફની સમસ્યાઓ, એ બધું પૂરું થતું દેખાય. તો મિત્રો, આજનો પ્રવાસ ટાળતા નહીં, કરી લેજો, ફાયદો જરૂર મળવાનો જ. સંજોગો આપણી ફેવરમાં આવતા દેખાય અને આપણા નસીબ આડેનું પાંદડું હટતું દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે દિવસની શરૂઆત ચિંતાજનક શરૂ થતી દેખાય. કંઈક ચિંતાઓ તમને ઘેરી વળે ને એમ થાય કે ભાઈ આજનો દિવસ કઈ રીતે પસાર કરશું, પણ જરાક પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી દેખાતી. ભગવાન પરનો ભરોસો અને નક્કી કરેલો આયોજિત પુરુષાર્થ જો આપણે આજે જીવનમાં જોડીએ ને તો આજના કામને સરળતાથી પાર પાડી શકાય. પણ મિત્રો, મિથુન રાશિવાળા માટે એક અગત્યની વાત એ કે ખોટા અભિમાનમાં સારા સમયની બરબાદી ન થાય એનું ધ્યાન રાખજો. મિત્રો, ઘણી વખત આપણી સાથે એવું થાય કે આપણને એવું લાગે કે ભાઈ આ માણસ મને મદદ કરે, આ તો નાનો માણસ, હું મદદ કેમ લઉં. એ આપણું ખોટું અભિમાન છે. તો આજે આવું ન થાય એનું ધ્યાન રાખજો, નહીં તો મળનારો ફાયદો હાથમાંથી સરકી જાય. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો ખર્ચાઓની બાબતમાં થોડુંક સંભાળીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે આર્થિક સમસ્યાઓનો કોઈ અણધાર્યો ઉકેલ આપણા હાથમાં આવે ને એનાથી આપણે આપણા આર્થિક પ્રશ્નોને હલ કરી શકીએ. સિંહ રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડી ધીમી થાય, પણ મિત્રો આજના કામને પૂરા કરવા માટે થોડા પ્રયત્નો વધારવા પડે, થોડી વધુ મહેનત કરવી પડે અને આ બાબતમાં જો તમે સફળ રહ્યા ને તો આજના કરેલા પ્રયત્નોથી તમને સારામાં સારું પરિણામ મળે અને સારા પરિણામથી સારી આવક આપણે ઊભી કરી શકીએ. આજે બીજાના ભરોસે ચાલવા કરતાં જાત પર વિશ્વાસ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કન્યા રાશિવાળા માટે આજે પોતાની ચિંતાઓમાંથી બહાર આવવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, આજે નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો એ કરી એને પાર કરીને એમાંથી બહાર નીકળવાનું છે અને આજે જીવનમાં એક એવી દિશા પસંદ કરવાની છે કે જ્યાંથી આપણો જીવનમાં આગળ જવાનો રસ્તો ખુલતો હોય. આજે ઉપાધિઓ અને ચિંતાને પાછળ છોડવા માટે ભરપૂર પ્રયાસ કરવાના જ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે, પણ મિત્રો આરોગ્ય સાચવવાની સાથે સાથે આજે વધુ મહેનત પણ કરવી પડશે.
આજે આપણા પ્રતિકૂળ સંજોગોને આપણે જાતે બદલવાના છે અને આપણા જીવનનો રસ્તો આપણે જાતે નક્કી કરવાનો છે. આજે જો તમે સારા પ્રયત્ન કરો છો તો તમારા જીવનની ચિંતાઓને સરસ રીતે ઉકેલી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પ્રગતિકારક દિવસ. મિત્રો, તમારા હાથમાં લીધેલું કામ તમે બહુ સરળતાથી આગળ વધારી શકશો અને એમાં સારી પ્રગતિ કરી શકશો. આજના કરેલા પ્રયત્નનું ફળ આગળ વિલંબથી પણ મીઠું ચાખવા મળશે. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખૂબ સારા સમાચારથી થતી દેખાય છે અને આ સમાચાર આવશે ક્યાં તો સાસરી પક્ષથી ક્યાં તો મોસાળ પક્ષથી અને બહુ સરસ સમાચાર હશે. આજે તમને સારો લાભ આ બંને પક્ષ તરફથી મળવાની શક્યતાઓ મોટી દેખાય છે. તે સિવાય આજે કૌટુંબિક કાર્યોની રચના કરી શકો અને કોઈક સારા પ્રવાસનું આયોજન પણ કરશો. મકર રાશિવાળા ખાસ જે લોકો ભાગીદારીમાં ધંધો કરે એ લોકોએ આજે ખાસ સાચવવાનું છે. આજે ભાગીદાર સાથે મનમોટાવ વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. આજે છે ને જીવનમાં રહેલી નિરાશાઓને ખંખેરી નાખવાની અને દમ બાંધીને આગળ વધવાનું છે. કુંભ રાશિવાળા માટે આજે જૂના પ્રશ્નો હલ થતા દેખાય. આજે સામાજિક બાબતોને લગતા જે સંજોગો છે એમાં પણ બહુ સારો સુધારો આવે. પણ મિત્રો યાદ રાખજો, મનની મુરાદ પૂરી કરવા માટે હજુ થોડા વધુ પ્રયત્નની જરૂરિયાત ચોક્કસ દેખાય. મીન રાશિવાળા માટે આજે જમીન મિલકત અંગેના કામોમાં જે રૂકાવટ હતી તે દૂર થતી દેખાય છે અને આ રૂકાવટ દૂર થતાં આપણા મનનો બોજ હળવો થાય. તે સિવાય ગૃહસ્થ જીવનના કામમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. મિત્રો, આજે તબિયતની સાચવણી જરૂર કરજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, માનવે જીવનમાં બે વ્યક્તિઓનો ખૂબ જ ખ્યાલ રાખવાનો છે. પહેલો પિતા, જે તમારા સુખ માટે જીવનના તમામ સુખ હારીને તમને સુખ આપે છે. અને બીજી માં, જેને તમે દરેક દુઃખમાં હૃદયથી યાદ કરો છો. આપણે પેલું કંઈક વાગે ને તો બી કે હું માં એમ કરીએ, તો એ માં છે. તો એને ક્યારેય, આ બે વ્યક્તિને ક્યારેય દુઃખ નહીં આપતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણીવાર મિત્રો ચક્કર આવે, ખબર? આજની ભાષામાં, આજની ડાક્ટરી ભાષામાં જેને વર્ટિગો કહેવાય. એમાં આપણે એક સામાન્ય ઉપાય શું કરવો જોઈએ? તુલસીના 4-5 પાન અને 4-5 મરીના દાણા, આ બેને મોંમાં મૂકીને ચાવવાના હોય. જરાક 2-3 વખત એનો રસ ઉતારો, ચક્કર આવતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે જો કોઈની સાથે તિરસ્કારની ભાવના દર્શાવી હોય ને તો મૌન રહેજો. એની સાથે જીભાજોડી નહીં કરતા. તિરસ્કાર દેખાડવા માટે જે સર્વશ્રેષ્ઠ ભાષા છે તે મૌન. જેની સાથે નથી બોલવું તેની સાથે નહીં બોલો. ઓટોમેટિક એને ખ્યાલ આવી જશે કે આ માણસ મારો તિરસ્કાર કરે છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.